આઈ વિડ્રો માય વર્ડ્સ. આઈ એમ સોરી, આઈ એમ સોરી, આઈ એમ સોરી. હું મારા શબ્દો પાછા ખેંચું છું. મને માફ કરી દો. મને ખબર ના પડી હું શું બોલી ગયો, અને હું જે બોલ્યો એનો મને અર્થ ખબર ના પડી. હું માફી માંગુ છું. આવું બોલીએ તો બહુ સારું લાગે, અને બોલવું ઘણી વખત પડે છે આવું, અને આપણે આવું બોલીએ છીએ, આ સ્થિતિમાંથી પસાર થઈએ છીએ કેમ કે ના બોલવાનું આપણે બોલી ગયા વિચાર્યા વગર કે આનો અર્થ શું આવશે, આનું પરિણામ શું આવશે, એ વિચાર્યું નહીં, અને આપણે બોલી ગયા. હવે એની અસરો ગંભીર આવવા માંડી. એકદમ અચાનક જ સ્થિતિ બદલાવા માંડી. ત્યારે આપણને ખબર પડી કે અરે આપણે કેટલી મોટી ભૂલ કરી ગયા, અને આપણે કેટલું મોટું નુકસાન કરી ગયા. આપણી પાસે હવે કોઈ રસ્તો બચતો નથી. હવે આપણે કેવું પડશે, આઈ વિડ્રો માય વર્ડ્સ, સોરી સોરી. હવે મારા શબ્દો હું પાછા ખેંચું, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. પણ આવી સ્થિતિ આપણે લાવીએ છીએ શું કામ? આપણને ઉશ્કેરાટ આવી જાય છે, ત્યારે આપણું મગજ બંધ થઈ જાય છે, આપણે વિચારતા બંધ થઈ જઈએ છીએ, ચૂકી જઈએ છીએ કે આપણે શું વિચારીએ છીએ. ત્યારે નાનકડો સ્વાર્થ દેખાય છે, અને આપણે મર્યાદા ભૂલી જઈએ છીએ, અને આપણે કશું બોલી કાઢીએ છીએ જે બિલકુલ નથી બોલવાનું. કેમ આપણે આપણા શબ્દોનો દુરુપયોગ કરીએ છીએ? આપણને ખબર છે શબ્દ એ એવું ગજબનાક બાણ છે, એવું શસ્ત્ર છે કે એટલું બધું નુકસાન કરે છે. એ અણુબોમ્બ કરતા વધારે ખતરનાક છે. ન્યુક્લિયર બોમ્બથી કદાચ બચી શકાય, પણ તમે જે શબ્દો નહોતા વાપરવાને વાપરી દીધા, હવે એનાથી બચી નહીં શકાય, એમાંથી બહાર નહીં અવાય. હવે એના પરિણામો તમારે ભોગવવા પડશે. અને માટે સબસે બડી ચૂપ. ના બોલ્યા હોત તો, કહેવત 9 બોલ્યામાં 9 ગુણ છે, પણ આપણને તો બોલે ને બોર વેચાય એમાં મજા આવે છે ને. સમાજમાં એવા કેટલા બધા માણસો છે જે આપણને એવું કહે, નહીં મારાથી સર નહીં થાય, હું તો મોઢા મોઢ કહી જ દઈશ, હું નહીં ચલાવી લઉં. અરે તારે કહી દઈને કરવું શું છે? શું કરવું છે? સાચે સાચું કહી. અરે બધાને ખબર છે સાચું શું છે, તારે કહીને શું કામ છે? કોઈ સાચું સહન નહીં કરી શકે, કોઈની પાસે એટલી તાકાત નથી. તરત સંબંધ ખરાબ થઈ જશે, વાતાવરણ બગડી જશે, તમારા લાભ ગેરલાભમાં બદલાઈ જશે. માટે think before you speak, don't think after you speak. શબ્દનું બાણ છૂટી ગયું પછી કાબુમાં નહીં આવે. છોડતા પહેલા વિચાર કરો. અને એટલા માટે આપણે વારંવાર કહેવું પડે છે, આઈ એમ સોરી, ધેટ વોઝ નોટ માય ઇન્ટેન્શન. એ મારો ઈરાદો નહોતો, ભૂલથી બોલી ગયો, માફ કરો.